TV9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરી લઈએ રાજ્યના હવામાનની કે જ્યાં આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો ચમકારો યથાવત રહેવાનો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યમાં સવારના સમયે વર્તાશે ઠંડી। અનેક ભાગમાં લઘુત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં 12 ડિગ્રીથી 10 ડિગ્રી નીચું રહેશે તાપમાન। જામનગર, રાજકોટ, કચ્છના ભાગોમાં પડી શકે છે આકરી ઠંડી। જૂનાગઢ, અમરેલીમાં પણ સખ્ત ઠંડીની શક્યતા। રાજ્યના ભાગમાં સવારના ભાગમાં ઠંડી પડી રહી છે। હજુ પણ લગભગ કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગો અને લગભગ ગાંધીનગરના કેટલાક ભાગોમાં સવારે ઠંડીની શક્યતા રહે છે। કોઈ ભાગમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહે છે। કચ્છના ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહે છે। ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાના એંધાણ છે। 26 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હિમાલયના બર્ફીલા પવનોને લીધે વર્તાશે ઠંડીનો ચમકારો। દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા। ભાગોમાં ભારે બરફવર્ષા થશે અને તેની અસર છે ગુજરાત સુધી થવાની શક્યતા રહે છે। પવનના તોફાનો કરા વગેરે ગુજરાત સુધી થવાની શક્યતા રહે છે અને લગભગ મકર સંક્રાંતિથી જાન્યુઆરી અંત સુધીમાં કોઈ ભાગમાં માવઠું પણ થઈ શકે। હમણાં તારીખ 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી વચ્ચે પણ વાદળો વખતા ક્યાંક છાંટા પડી શકવાની શક્યતા રહે। ગુજરાતમાં છાંટો પણ પડી શકવાની શક્યતા રહેશે।